કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 9મી વખત બજેટ રજૂ કર્યું. બજેટમાં સુરત માટે મોટી જાહેરાત કરવામાં આવી. મેગા ટેક્સટાઇલ પાર્કની અને ટેક્સટાઇલમાં આધુનિકરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ. ઉપરાંત દેશી કાપડ પર ભાર મૂકવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સુરત હવે ગ્લોબલ લોજિસ્ટિક મેપ પર વધુ મજબૂત બનશે તેવી પૂરી સંભાવનાઓ છે, કારણ કે સુરતમાં નવો ગ્રેટ કોરિડોર પણ બનશે, જેથી આનાથી દરિયાઈ માર્ગે આવતા માલ સીધો ટ્રેન મારફત દિલ્હી, હરિયાણા અને પંજાબ સુધી પણ પહોંચી શકે છે. ત્યારે આ સમગ્ર જાહેરાતની સાથે સુરતના ટેક્સટાઇલ હીરા ઉદ્યોગકારો ખુશીનો માહોલ છવાયો છે. We have built domestic manufacturing capacity, energy security, and reduced critical import dependencies. Simultaneously,